હામો હીરો દેખાડો કાંઈ બહુ મીઠો એને બાપુને મોઢામાં પાણી આવે દાંત આવે પછી ક્યાંથી ગોવાય. હરણાઈ વગાડતા ને એને કેરી ન દેખાડાય. હરણાઈ વગાડતા ને તમે કેરીનું ફાડું દેખાડો ને તમારે તો પપુડીમાં પાણી ભરાય. ખરેખર જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે જ લાગે. તમને કહું આ વરરાજો હોય હવે તો બેનું સતારાય ન ટાંક્યું. હા અમારા પાદરગઢમાં એક જણાને ફેવિકોલથી સતારા ટાંક્યા હતા. પરણીને વહી આવ્યો તોય સતારો થોડો ઉખડે. એ ધોળા હમણાં બિચારાને સાંભળી હોતા આવ્યા હોત. કોને ખબર કોઈ દુકાનવાળા મારા દીકરા મજાક કરી હોય ફેવિક્વિક જેવું કંઈક આવતું છે સોલ્યુશનની ટ્યુબ આપી દીધી. એ કે આ લગાડશો ને બેન તો ગમે એટલો પરચો વળશે ને તો છતારા નહીં ઉખડે. ત્યારે તમે કરતા ને એટલે આમ ને હું વરરાજાને લડાવતા હે અને વરરાજાને વળી કીધું હોય જો ભાઈ તારે મોઢે ભાર હોય હો બહુ બોલવાનું નહીં અને વળી અણવરે હોય બરડ આપણો તેથી દાજ કાઢ નાખે આપણી. હા અણવર ગોબો ઉપાડ લે આપણો. હા બોલો શેઠ ઢીલો બે તો અણવર ધડ. અરે મને એ નથી સમજાતું ટીકી વાળા રૂમાલ મોટા લૂસ થાય. ટીકી આપણે એમ થાય ખૂતતું પણ તેથી તો મૂછી મોટી થઈ જતી. હું ખૂતે મૂછ ખૂતે તો સતારોટ ખૂતે. મને એ સાંભળે બધું મને સાંભળે એટલે જાનું કરેલી બળદ ગાડામાં બેહીને આપણે ગાડામાં જાનું ઘણી કરી. ખાટા ખરકની જાનમાં અમે પરાણી ગયા હતા હું ને સાંભળો ભાઈ. માનો કે તમને કોણે કીધું જાનમાં આવું? અરે જેણે કીધું અમારે જાનમાં આવું ખરકની જાનમાં આપણે ના કોણ પાડે. જે ઉતારે અમે જે તાહે રાખી રાખો. અરે હું એક ગામમાં જાનમાં ગયેલો બાપુ. અરે હમણાં ક્યાં હતો મારો પ્રોગ્રામ? ઓલા બાપુ ને બધા અરવિંદ ભારતી મહારાજ જો મોદા પછી મારો પ્રોગ્રામ બીજે દી હતો મહેમદાબાદ. બાપુ કેવો ડખો છો એ કહું. મહેમદાબાદ અમદાવાદ વટી મહેમદાબાદ તે એ ઓલા જે મને તારીખ આપી હતી ને એ ભાઈએ ગરધણીએ ફોન કર્યો કે આજે માયાભાઈ ક્યાં છે? માયાભાઈનું લોકેશન લ્યો ને ટાઈમે પહોંચી જશે ને ભાઈ. કંઈ ચિંતા કરવામાં માયાભાઈ મોદા છે. એટલે માંદા છે એમ થાય ન્યા. એ માંદા હોય ને મોંદા કે અરે કે ભાઈ મોંદા હોય તો કંઈક ડોક્ટર કરો ભાઈ આપણો પ્રોગ્રામ મેળ્યો જશે ભાઈ. અરે કે ભાઈ એમ નહીં મોદા છે કે અમે જ કઈ મને મારી ઉપર જે ફોન ચાલુ થયા એમાં ભાઈ તમારી તબિયત કેમ છે? મેં કીધું રેડી. અમે સમાચાર ફેરા તમે મોદા છો? હા મોદા જ છું. અરે તો ભાઈ તમે દવા લ્યો. એટલે મેં કીધું ગામનું નામ મોદા. હકીકત થયું આ જો આ 2 દી પહેલા માઇન્ડ બધાને સમજાય. એક ભાઈ ને બળજો વેસવો હતો તો ઘરાક આવ્યા અને આવા 3-4 ભાઈઓ ગયા પાકડી વાળા રામ રામ કે રામ રામ. બળજા ભાઈ રહ્યા છે દેવા છે એ કે ભાઈ વાત હાશી પણ બળજો દેવો છે પણ દેવો નથી. એટલે ભાઈ દેવો છે તો દેવો નથી બે વાત ભાઈ. હા પડે કે ના પડે નહીં ના નથી પડતો પણ દેવો નથી ભાઈ. પછી ખબર પડી એનું છોકરાનું નામ દેવો. દેવો હોય તો દેવો એમ એવા આટિયા રડેલા. બાગાતાનો જ બળજો હોય. બાબુ હું વાત કરતા હતા આપણે? હું વાત કરતો કે સપ્તાહ તો કેદું નહીં બેઠે. કેટલા દી છે ભાઈ? 4 દી છે. બળદગાડામાં જાનુમાં ગયા એ વાત કરો. અહીંયા રહ્યો પ્રોગ્રામમાં રહ્યો. અત્યારે તમારા મન ઘીરે પોગી જાય છે અમને ખબર છે. અહીંયા સળદા હારે લેતા આવતો હતો. લગ્નની વાત આવે ને એટલે જમાડલા નામ જ
અરે હા યાર, આપણે ગાડામાં જાનું કરેલી છે ત્યારે ભાઈ વ્યવસ્થા નહીં ને કાંઈ. હે આ બેનું બિચારીઓ એટલી બધી મહેનત કરતી, 2 ડબ્બા ઊંધા મૂકે ને એની માથે હિંડોળાની ખાટ મૂકે ને એની માથે વળી ભરતના રમકડા મૂકે ને વળી કરી 2 ડબ્બા મૂકી દે, ત્યાં વળી રજાયું નાખી દે, ત્યાં વળી વરરાજો અણવર બેસી જાય ને હામાં વળી મોતીના રમકડા મૂક્યા હોય ને અને વરરાજો વળી આમ હજળ બેઠો હોય. ચા પીવી? આપણે એમ થાય કૂતરું કોઈ ગળી ગયું એમ. હા હજળ. માવો ખાવો? આ કઈ જેમ તેમ હજળ છે બધું. એમાં ભોલાનાથ જાનમાં હોય. હા લેવાય ડો ભાંગી નાખ. ખરેખર વરરાજન બહુ હજળ રાખતા અને માયરામાં બેઠો જાણે આપણે એમ થાય કિલોમીટરનો કાંપો બેઠો આપણા. અને આમે દીકરી મજબૂત પકડીને બેસી જાય હમણાં. સરસ લાગતું છે આ બધું. અને ગોર દાદા આપણા તોપના ગોળા જેવા વિશ્વમાં કઈ બોલાય. મારા ભાગમાં બટુક દાદા આવેલા અને ગાય હખનો ફેરા ફેર તું આપણે હાલ્યો આવીને ભાઈ હું ફેરા. બટુક દાદા એ સાલું ઓલે જે મેં અમે 2 ખેલ નાખ્યા. એક વરરાજો ફેરા ફરતો હતો ને પણ તેથી ખરેખર ઘરની ભેંસના જોડા હોય કાં હાજી પર હીવડાવ્યા હોય. ખડીંગ ખડીંગ જે વરરાજો આવ્યો જતો તોડાન એની માથે બીડીન. ટૂપિયો ન હોય તો બાપ દાદાને આબરૂ વી જતી. વરરાજાના ડોકમાં ટૂપિયો થોડો છે પણ ક્યાં બાપનો છે. બધું ઉશીનું જ લાવ્યા હોય. એ ભાઈ કેવો લડાવતા હે વરરાજાને. હે પીઠી બીઠી સોળી હોય, પાઠે બેહાડ્યો હોય, હેઠે પાપડ મૂક્યા હોય અને ઓલી ઓલો હજળ બેઠો હમણાં. કેવું એ ત્યારે સારું લાગે ને, કેવું રૂડું લાગે. અત્યારે હમણાં બેહાડ્યો હોય તો આપણે ખેતર મેં એને નહીં, વખતે બહુ સારું લાગે. વખત ચૂકી જાય એટલે ફેલ. આહાડની એલી મંડાય અને કદાચ અડધો બાપુ આહાડ વયો જાય. જેઠ કોરો આખો વયો જાય ને આહાડ અડધો જાય તો માણસની આમ કહેવાય ઓડ્યું આકાશ અમે જોઈજો ને દુખવા મળે ને. એમાં જેથી એલી મંડાય ઝૂંપડામાં જીવતો હોય ત્યાંથી લઈને મહેલમાં હૂતો હોય ને ત્યાં સુધી એમ કે વરે મહારાજ આય મારા બાપ. પણ પોહ મહિનામાં ખાઈ ગયો તો ક્યાં મર્યો ઈનો ઈ છે. પણ વખત વગરનો આવ્યો તો વરરાજો આમ ફેરા ફરતો હતો. એ તો મને ભૂલાતું જ ન. ટીકી વાળો રૂમાલ વળી બેનું તે વળી ઘડી ઘડી સાંજ્યો હેરક્યો કરી જાય ને અણવરને કે મોઢું લૂસી નાખો થોડો. ત્યાં તો વળી ઓલા આમ મોટું કરતા એ વાના ખવડાવતા યાર. હાથ દી તો વાના હાલતા. હે આની ઘરે જે જમી આવ્યો તો બીજાને ઘરે જાય. કેવો કેવો ભાવ તો જોવો. સમાજ સાહેબ હું તમને પગે લાગીને કહું, સમાજે આપણને બહુ રૂડા લગાડ્યા છે. પરણે ત્યાં સુધી સમાજ તમને મોટા કરીને દેખાડે છે. જ્યાં લખો અહીંયા લખી લેજો. તમારી સઠ્ઠીથી ચાલુ કરે સઠિયા દેવાનું. કાલ્યો અમારા કપડાં પહેરાવજો. તમારો દીકરો રૂડો લાગે તો અરે લગ્નમાં ચાંદલા કરીએ ભાઈ તમારો વરો હારો જાય. અમે થોડા થોડા કાઢીએ પણ તારે આંગણે વરો હારો કરી. કોઈ ગુજરી ગયો હોય તો સાહેબ વ્યવહાર ભરી નહીં, તારા બાપનો દાડો હારો કરી દોસ્ત અમે વ્યવહાર ભરશું. બસ અમુક એમ કે બાપના દાડા બેન એટલે બાપમાં ખૂટી એમ તો કઈ ફેર જ નહીં ને. નહીં વિધિઓમાંથી બહાર ન જતા સાહેબ. હા જે ઘણું બધું બાદબાક કરવાનું છે એ બાદબાકી કરો, બાકી વિધિઓમાંથી બહાર ન જતા. ભગવાન રામ મહારાજ દશરથનું કાર્ય વનમાં બેઠો બેઠો કરતો હોય. પિંડદાન દીધા રામે સાહેબ બ્રહ્મ છે પોતે પણ માનવ બનીને આવ્યો છે એટલે માનવને વ્યવહાર શીખવાડ્યો કે માવતરને ન ભૂલતા એનું પિંડદાન દેજો, નહીતર હું રામ છું, મારો બાપ કોઈ દે અગત્ય ન જાય. પણ હજુ બ્રહ્મ છું, મારે આ કરવું પડે. માણસ બનીને આવ્યો છું, બ્રહ્મ નથી જ્યારે માણસ બન્યો છું. મારે એના માણસના વ્યવહારમાં રહેવાય. તમે રામથી આગળ ડગલું ભરી શકો ખરા? પિંડદાન દીધા બાપુ. આમ નદીમાં આમ પિંડદાન દેવા માટે જે આમ હાથ લંબાયો અને તેથી હજારો હાથ બહાર નીકળ્યા હતા બાપુ, આખું રઘુકુળના. અને પ્રશ્ન થયો ત્યાં કે કેમ રઘુકુળમાં કોઈ અત્યાર સુધી પિંડદાન નથી કર્યું?
કે આ તમે બધા પિંડદાન લેવા માટે હાથ લાંબા કર્યા છે? અને તેથી અંદરથી જવાબ આપ્યો કે અમારી એક પણ પેટી એવી નથી કે પિંડદાન ન કર્યું હોય, પણ અમે સ્વીકાર્યું નહોતું. કે કેમ? અમને અમારા પુણ્ય ઉપર ભરોસો હતો કે અમે આવી રીતે જીવ્યા છીએ એટલે 110% એક દી અખિલ બ્રહ્માંડનો માલિક અમારી ઘરે આવશે આવશે ને આવશે, અને એ જેથી પિંડદાન દે ને તેથી લેવું અમે. એટલે સમાજ ખૂબ આપણને રૂડા લગાડે સાહેબ. પછી સમાજની તમે કઈ રીતે ટીકા કરી શકો? તમારા દીકરાના સઠિયાથી આંગળીથી ચાલુ કરે આંગી સુધી. હવે એ તો ફર્યું થઈ બધી, નકર એક એક આંગીએ કેટલા વરરાજા પૂછે પૈણાઈ વડીલોને પૂછજો. 3 દિવસ આપણે કીકુ મારતા થયા છે. કરુણા રાખજો એકબીજા માટે, વાયડા બંધ કરી દેજો, એકાબીજાને પ્રેમ કરતા શીખો, એકબીજાને મદદ કરતા શીખો. સાહેબ વરરાજાના લગ્નમાં આપણે જોયું માતા બહેન બધાને વડીલોને આપણે વીટી હોય તો એને પહેરાવા જાય. સાહેબ કાલ્યો તમારા દીકરાને પહેરાવજો, આલ્યો આ તમારો અમારો ટૂપિયો આલ્યો, અમારો હાર આલ્યો, અને પાછું દે ને તો 5 હોપારીને હારે થોડુંક મીઠાઈ 2 લાડવા હારે દે કે આલ્યો તમારી વીટી તમારી વીટી અમારા દીકરાને રૂડો લગાડ્યો. અરે માન થાતું ફલાણા ભાઈ અમારા દીકરાને વેઢ પહેરાવા આવ્યા. રતા કાકાનો ટૂપિયો છે અમારા છોકરાના ડોકમાં. આ લગ્ન થાય ને બધી વિધિ પૂરી થઈ જાય લગ્નની, ત્યારે દીકરાને કદાચ એમ કહેતા હોય કે અત્યાર સુધી દીકરા આખા સમાજે તને રૂડો લગાડીને પરણાવીને વહી આવ્યા, હવે ફરજ તારી છે. તું કેટલા સમાજને રૂડા લગાડી શકીશ? હવે ફરજ તારી આવે છે. તું હવે બીજાને રૂડા લગાડજે. તને રાજા કરીને બજારમાં ફેરવ્યો. આ ગામમાં ઢોલ શું કામ આપણે વગડાવી ભાઈ? એના ફુલેકાનો હેરીએ હેરીએ ફેરવી આખી રાત રાજા બનાવીને આપણી માવું ગળા દુખવા આવી જાય એના નામના ગીત ગાય ગાય કે અમારો વીરો ડોલરિયો ને અમારો રાજાનો રાજા ને ફલાણો ફલાણો. શું કામ? એને હેરી હૈયે રખાય. આ હેરીમાં મારા નામના ઢોલ વાગેલા છે, આ હેરીમાં મારા નામની હરણાયું વાગેલી છે, આ હેરીમાં મારી માવુએ મને રાજા કીને કીધો છે. હવે અહીંયા કોથળી પીન ન નીકળાય મારે, ભીતુને ભોઠેપ ન લાગે સાહેબ. આ ભીતુએ એના નામના ગીત સાંભળ્યા હોય, ઝાડવાને ઝાખેપ ન આવે ધ્યાન રાખવાનું. આ નરું સત્ય કહું, અમારી બહાર આવવું જ પડે. વરરાજો આમ ફેરા ફરતો પા ફેરો ફેરો તો ખેતરપાળ ડોહો હોય જ ત્યાં. હા ને આપણા ગામડાના ગોર દાદા દેશી ઘી ખાધેલું. ઓમ શુભ લગ્ને મંડપ જય વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢીને વરરાજાનો રમીણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કાઢી લ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી જાઉં. મારો અંગૂઠો નો હાલે બાપા, વરરાજાનો વિધિ બાપા વિધિ જી ઘરે આલ્યો બીજા 200, પણ અંગૂઠો કહેતા આપણે 2 નો અડાડી, બાકી વરરાજાનો રહેવાય નહીં બાપા. વરરાજાનો અડાડવો પડે. અણવાર ખોટા તમે અમારા ગામમાં લાડ ન કરો. લાડની વાત નથી ગોર દાદા, બુદ્ધિનો વિષય છે બાપા. પણ ગોર દાદા આપણા કોઈ રીતે ગોર દાદાને આટી ઉકલે નહીં હો. ગોર દાદા આલ્યો 500 રૂપિયા, પણ અંગૂઠો અડાડવા વાળો પ્રોગ્રામ કેન્સલ રાખો. ગોર દાદા કે શોખવેટ કરો તક અંગૂઠો જ નથી. અમે હજી સુધી વેવાઈને ખબર પડવા દીધી નથી, તમે ખેતરપાળને ખબર પાડવા માંગો છો. જોવા આવ્યા તેથી કીધું તું બૂટ નહીં નીકળે, બૂટ નહીં નીકળે. પણ વાના વાળું બહુ સરસ હતું. હા એમાં વળી વાનો ખવડાવવા લઈ ગયા હોય એ હેવ કરી હોય. અને ખરેખર કહો સાહેબ, માવુને ખવડાવવાના કેટલા શોખ હતા સાહેબ. શેવ સાઈન આવા વરરાજાની વાટે શેવ વણીને રાખતા. એકા બીજીના આંગણે બેઠા બેઠા પાટીએ બેઠ્યું બાયું ઢાલવા થઈ જાય. આજ આની શેવ કેવું સરસ કામ કરતા હતા બધા. પૈસા એ તો મોકાણ માંડી યાર. હે વડી બનાવે, શેવ એમાં ઓલા હંસ આવી ગયા ને હવા મરી ગયો હાવ. ઓલી માવું કીર્તન ગાચ્યું થયું ને શેવ વણતું થયું ને એઠી બેઠી બેની ઉશિકાની અંદર આમ શેવ ઓલી કરતા જતા. ભેગા બેઠા માંડવ્યું ફોલતા. અને એમાંય પાછા વૈશાખ મહિનાના લગ્ન હોય તો આંબે કેરી આવી ગઈ હોય તો વળી વરરાજાને રસપુરી આપે. ઓલા ભાઈ વરરાજો હું જીતો ભાઈ વરરાજો જ કહેવાય ને આમ તો. તેને વળી તે 3 વર્ષ ન હોય પણ મારી જેવા 2 બીજા સોટી ગયા હોય વાના ખાવામાં. તો વળી ઓલા બેન પીરસે તો કે ભાઈ રચ નહીં ખાય, તારો બાપ ભડદા ખાતો હતો.
વાડ્યું ઠેકી ઠેકીને અમારી કેરીઓ સોરી ગયેલો છે આ તો એના બાપની શરમે અમારે લાવવો પડે બાકી આના ટાટિયા અમારા ફળિયા થોડા હોય હા ગોગાની વાહે થયેલા છે આ બધા અમે બાપુ કેરીઓ સોરેલી આ સાંભળો ભાઈ સરપંચ જાય બેઠા કાબાભાઈ ખરક ને ઘરે એને ઘરના આંબા ક્યાં બેઠો ઈ હા એ જો બેટા સાંભળ તારા બાપા અમારે હારે હતી આમ ઊભો થાય આમ તને આમ જોઈ લે ગામના બસ બેસી જા બેટા આના બાપા અમારે હારે ત્યારે હારે નહોતો બિચારો એનો બાપો બહાર ઉભેલો અને એને જૂનો એના ઢાળિયામાં મેળી હતી એની મેળીની નીચે બાપુ જૂની પટારો મને ખાસ યાદ છે જૂની પેટી તૂટલી ફૂટલી એની અંદર એ બિચારીએ એ ખરકના અમારા બેની અમારા ગામના એણે બિચારી એમાં ડાબો નાખેલો ઘરના આંબા ખડ નાખેલું અને એમાં કેરી ભરેલી અને અમારી જે ટોળકી હતી બાપુ એવી ટોળકી પછી કુંડવીમાં આવી જ નથી